સાવલીમાં વિદ્યાર્થીઓનો બસ રોકો આંદોલન, એસટી વિભાગની બેદરકારી સામે ઉગ્ર વિરોધ। 120 વિદ્યાર્થીઓને એક જ બસમાં મુસાફરી કરાવવાનો આરોપ, સાકરદામાં વિદ્યાર્થીઓ રસ્તા પર। સાવલી આણંદ રૂટ પર બસોની અછતથી વિદ્યાર્થીઓમાં રોષ, સરકારી બસો રોકી વિરોધ। એસટી વિભાગ સામે વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, યોગ્ય બસ વ્યવસ્થાની ઉગ્ર માંગ। ધારાસભ્યની રજૂઆત છતાં ઉકેલ નહીં, વિદ્યાર્થીઓએ બસ રોકી વિરોધ નોંધાવ્યો। સાકરદા ગામે બસોની અનિયમિતતા મુદ્દે વિદ્યાર્થીઓનું પ્રદર્શન, ડેપો મેનેજરને આપ્યું આશ્વાસન। સાવલી તાલુકામાં બસ સેવાને લઈ ફરી વિવાદ, વિદ્યાર્થીઓના વિરોધ બાદ પોલીસ દોડી આવી। ગુજરાત સેન્ટિનેલ ન્યૂઝ પ્રતિનિધિ સતીશભાઈ પરમાર, સાવલી। હું સાકરદા ગામની વિદ્યાર્થીની છું। અત્યારે અમે રોજબરોજ આણંદ કોલેજ ખાતે જઈએ છીએ, જ્યાં અમને ઘણી તકલીફો પડે છે। એક બસમાં 52ની સીટમાં અત્યારે અમે 120 જણ જઈએ છીએ। કોઈને કંઈ થાય એની કોઈ જવાબદારી લેતું નથી। જ્યારે પોલીસ બાઇક પર 3 જણ હોય છે તો બી ઊભા રહી મેમો ફાડે છે। બસમાં આટલા ભરે છે તો બી કંઈ ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી। રોજ ઘણી તકલીફો થતી હોવા છતાં કોઈને કંઈ નિવાડો આવતો નથી। કેટલી વાર અરજી અમે આપી ચૂક્યા છે। છેલ્લા કોલેજ ચાલુ થઈ ત્યારથી 1 મહિનાથી અમે હેરાન થઈએ છીએ। ત્યારબાદ અમે આ ત્રીજી સ્ટ્રાઇક કરી છે અને ત્યારે અમે આ પગલું લીધું છે કે જ્યારે ડેપો મેનેજર અહીંયા આવી અને અમારી રજૂઆત સાંભળશે અને અમને લેખિત આપશે તો જ આજે અમે અહીંયાથી બસો જવા દઈશું। બાકી આનું કોઈ નિવારણ નહીં આવે તો અમે અહીંયા જ ઊભા રહીશું અને ડેપો મેનેજરે અહીંયા આવી અને નિવારણ કરવું પડશે। અને જો એ બસ બી ચાલુ થશે અને 2 દિવસ આવશે ને ફરી નહીં આવે તો બી ફરી આ વસ્તુ થશે। જ્યારે મોદી કહે છે કે જ્યારે ભણશે બાળકો ત્યારે જ ઇન્ડિયા આગળ વધશે, તો જ્યારે બાળકોને આવી અગવડ પડતી હોય તો બીને જ બાળકો કોલેજ સુધી પહોંચી નહીં શકતા કે બસમાં ઊભા રહીને જવું પડશે, વાગી જશે। હમણાં થોડા દિવસ પહેલાં જ એક છોકરીનો પગ ફ્રેક્ચર થયો, ત્યારે 3 મહિના એને ઘરે બેડ રેસ્ટ આવી ગયો। તો હવે એ છોકરીનું ભણતર બગડે છે અને રોજ અમને બસો પણ ટાઈમે આવતી નથી અને રોજ અમારે કોલેજ જવા માટે એક લેક્ચર પહેલાં છૂટી જાય છે। રોજ અમારે આ બધું ભણતરમાં બી નુકસાન થશે।